અમારો રાઇટર છે રાજન ઉપાધ્યાય, તો રાતની નાઇટ શિફ્ટ હતી અને સીન એવો હતો કે ઓલો સુંદર દહીસર આવે છે ચેકનાકા પર અને જેઠાલાલને પૈસા લઈને બોલે છે કે બાપ જીજાજી પૈસા લઈ આવો બધે. તો એ રાતનો સીન હતો અમારો ફિલ્મ જ હતો અને અમારા જુનિયર આર્ટિસ્ટ બે ત્રણ ઓછા હતા એટલે બીજું અહીંયા 5-6 ફ્રેન્ડ જોઈએ, ખાલી અમદાવાદથી 2 જણ ના આવ્યા. અમારો રાઇટર છે રાજન ઉપાધ્યાય, તો એના બિલ્ડિંગ વાળા બધા શૂટિંગ જોવા આવેલા. તો મને કે આ બધા શૂટિંગ જોવા આવ્યા છે, બીજું હવે સાલું શું કરે અને એમાં મેં બકાને જોયું. આ કોણ છે? કે અમારી બિલ્ડિંગમાં જ રહે છે. એનું એક તો ચોરસ મોડું, ગળાવાળા બજરંગદાસ બાપાનો ઓલો મોટો આટલો અને માવો મોઢામાં, જે ટિપિકલ ગુજરાતમાં. એટલે મેં કીધું આ કરેક્ટ છે. તો હવે એક્ટર તો હતો નહીં એટલે મને કે નહીં, મને નહીં ફાવે. મેં તો આવને ખાલી બેસી જશે, એટલીસ્ટ લુક દેનાર આપણને હ્યુમર આપે સીનમાં. અને મેં તું શું બોલી શકું કે નહીં, હું તો ખાલી શૂટિંગ જોવા આવ્યો છું. એક કામ કર, જ્યાં જેઠાલાલ અટકે ને ત્યાં તારે એટલું બોલવાનું, કેમ પાર્ટી? અને એને ચાલુ કર્યું આજ સુધી જોઈએ એવરીવેર. ये मेरा सूरत वाला खास दोस्त राजेश।